સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસ, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ, સ્વચ્છ ભારત મિશનના સફળતાના શાનદાર 10 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જૂનાગઢ શહેરના ભવનાથમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મહંત શ્રી શેરનાથ બાપુ સહિતના સંતો, મહંતો અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં 2 ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી સાથે સ્વચ્છતા હી સેવા પખવાડિયાના સમાપન સમારોહમાં એવોર્ડ અર્પણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અવસરને સ્વચ્છતા હી સેવાના મંત્ર સાથે ઉજવી રહ્યું છે। ત્યારે આવો આપણે સૌ સ્વચ્છતાના આગ્રહી બની જ્યાં ત્યાં કચરો ન ફેંકવા સંકલ્પબદ્ધ બની ગાંધીજીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદેશી અભિગમ થકી આજે ઘર ઘર સુધી શૌચાલય પહોંચ્યા છે। ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને કટિબદ્ધ બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ઉપસ્થિત જૂનાગઢ મહાનગરના પ્રબુદ્ધ નગરજનોને સંબોધતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ સ્વચ્છતા હી સેવા અભિયાન થકી ઘર ઘર સુધી સ્વચ્છતા સાથે સત્ય, અહિંસા અને સમરસતાનો સંદેશ ઘર ઘર સુધી પહોંચતો કરવા સહયોગી બનીએ। શ્રી ચુડાસમાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જીવન સંદેશ મારું જીવન એ જ મારો સંદેશ છે અને એમના જીવનમાં સૌથી મોટું જો તેમણે સંદેશ આપ્યો હોય તો તે સ્વચ્છતાનો સંદેશ છે। આ તકે રાજેશભાઈએ લોકગીત અને આપણી ભારતીય સંસ્કૃતિના ઉદાહરણોને ટાંકીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકસિત રાષ્ટ્ર બનવાની સંકલ્પનાને સાકાર કરવા વિસ્તૃત જાણકારી આપી હતી। આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ કહ્યું કે પૂજ્ય ગાંધી બાપુએ સમગ્ર વિશ્વને સ્વચ્છતા સાથે સમરસતાના અમૂલ્ય વિચારોની ભેટ આપી છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનું જન આંદોલન સતત ચાલુ રહે તે માટે સૌએ સહિયારા પ્રયત્ન કરવા જરૂરી છે। સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ માણાવદર તાલુકાનો એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું હતું। જ્યારે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ભેસાણ તાલુકાને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું। નિર્મળ ગુજરાત અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા હતા। સંપૂર્ણ સ્વચ્છતા અંતર્ગત નાગરિકોની સહભાગિતાથી સીટીયુની મેગા ક્લીનિંગ ડ્રાઈવ તેમજ બ્લેક સ્પોટનું નિશ્ચિત સમયમાં ટ્રાન્સફોર્મેશન કરી વૃક્ષારોપણ પણ દ્વારા સીટીયુના સંપૂર્ણ પરિવર્તનની શ્રેષ્ઠ કામગીરી કરેલી। જૂનાગઢ જિલ્લાની પ્રથમ 3 ગ્રામ પંચાયત ચુડા, મેંદરડા અને વેડવાને એવોર્ડથી સન્માનિત કરાયા હતા। કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે ભારત સરકાર શ્રી દ્વારા તારીખ 17/9/2024 થી તારીખ 2/10/2024 સુધી સ્વચ્છતા હી સેવા 2024 સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા પખવાડિયા તેમજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીની ભૂમિકા રજૂ કરી અતિથિઓને આવકાર્યા હતા। આ તકે ગાંધી ચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભવનાથ તળેટીમાં વિદ્યાર્થીઓ, સફાઈ કર્મચારીઓ તેમજ નગરજનોએ સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી હતી। મહાનુભાવોએ સફાઈ અભિયાનમાં જોડાઈને વૃક્ષારોપણ કર્યું હતું। સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, સુશ્રી જ્યોતિબેન વાછાણી, અગ્રણી શ્રી પુનિત શર્મા, પ્રદીપભાઈ ખીમાણી, આરતીબેન જોશી, પલ્લવીબેન જોશી, મહંત મહાદેવગીરી, દલપતગીરી, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મીરાબેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।